પણ આવા અધિકારીઓ છે એના અમે ચાહકો છે, આવા પોલીસ અધિકારીઓ જેનામાં સરળતા હોય, જેનામાં નમ્રતા હોય, જેનામાં વિવેક હોય, એના અમે ચાહકો છીએ. અને સરકાર મેં આમ તો આજે જ હજી મામા સરકારના આંગણે આવ્યો, મેં દર્શન કર્યા મામાના, પણ મને એવું લાગ્યું કે સાલું સરકાર તો આયા જ છે યાર. એ પ્રેમ, એ લાગણી, એ ધૂળની યારે. અને આને અમારા મેઘાણી એમ કહેતા, ચોટીલાનો વાણિયો એમ કહેતો કે આવા માણસોના જ્યારે જ્યારે તમને દુનિયામાં દર્શન થાય તો એને મુઠ્ઠી ઉચેરા માનવી કહેવાય યાર. કે કરોડોપતિ હોય, અબજોપતિ હોય, આખી સલ્તનત એની મુઠ્ઠીમાં આવી જતી હોય, પણ ગરીબના ઝૂંપડે જાય ને તો વળી પાછા ધૂળમાં પનોઠી વાળીને બેસી જાય. આવા જેના જીવતર હોય ને એને મુઠ્ઠી ઉચેરા માનવી કહેવાય. અને આવા જો આ પરગણામાં કહ્યું તો અમારી મામા સરકાર છે યાર. કે પોરબંદરની બરડાની ધરતીમાં એક મરદ મેરનો દીકરો નાગાર્જુન સિસોદિયા અને ગિરિરાજભાઈ, તમે જે સ્કૂલમાં ભણ્યા આરકેસી રાજકુમાર કોલેજ, એમાં વર્ષો પહેલા
નાગાર્જુન સિસોદિયા ભણતો હતો આરકેસી કોલેજમાં, રાજકુમાર કોલેજમાં. 71માં આપણા વડાપ્રધાન તરીકે ઇન્દિરાબેન ગાંધી હતા અને 71નું અલ્ટિમેટમ યુદ્ધનું જ્યારે આવ્યું અને પાકિસ્તાન સામે જ્યારે યુદ્ધની તૈયારી ચાલતી હતી ત્યારે નાગાર્જુન સિસોદિયા આફ્રિકાના નાઇરોબીમાં જેનો વિદેશમાં જન્મ થયેલો અને ભારત માટે કંઈક કરવાની જેની તમન્ના હતી, આવો નાગાર્જુન સિસોદિયા આરકેસીમાં પોતાનું એજ્યુકેશન પૂરું કરી આર્મીમાં ભરતી થયો અને 71ના યુદ્ધમાં પાકિસ્તાન સામે જેથી હામી છાતીએ કામ આવ્યો ને તેથી આ છંદ લખાણો કે હિન્દુસ્તાનમાં બરડાની ધરતીમાં એક મેરનો દીકરો પોતાના વતન માટે થઈ અને હામી છાતીએ દુશ્મનોની ગોળીઓ ખાધી. એના શબ્દો મને છેલ્લી કડીમાં યાદ આવે. કેવો હતો એ બરડો અને મેર?